બીક લાગે એવી સુનસાન જગ્યા. હિંમત વાલા હજી તો આખું મિહાને જેટલું જોઈએ એટલું બહાર આપી વર્ષે છે આજ ઝરમર ઝરમર. સાચું જજે ભાઈ, બીજું કંઈ કહેતો નહીં. હંગત આવ્યો જોખમ. ચલો પાછા આપણે જઈએ. પાછા મિત્રો આપણે સફર કન્ટિન્યુ કરી દઈએ, હાઈવે પર ચડી જઈએ. બરાબર, જોવું છે પડતો નહીં હો, નકર ડાસું બાસું ભાગી જાય અને કાંટા વાગે તો અલગ. એટલે આપણે મિત્રો કેમેરો આપણા એ ભાઈને આપી દઈશું અને પછી જ આપણે નીકળશું. બરાબર, એટલે તમને હું એટલે કેમેરો પકડ, મારો વિડીયો બને, હું આવી બ્લર થઈ ગયું છે. કેમેરો લઈને લાલાલ પડતા નહીં. મિત્રો આવો મસ્ત ધીમો ધીમો વરસાદ આવતો હોય અને આવો સુંદર રસ્તો હોય, નજારો હોય, વ્યૂ હોય અને એમાંય આપણો ખાસ મિત્ર જીગરજાન દોસ્ત આપણી સાથે હોય અને ચાલવા નીકળ્યા હોય, એડવેન્ચર કરવા નીકળ્યા હોય, તારે કેવી મજા આવે? કેવી મજા આવે? બહુ એટલે બહુ અલગ અલગ મજા આવે. હા ભાઈને તો અલગ અલગ મજા આવે. અલગ અલગ મજા ચીવી છે. આ બધું તો બારી નાખેલું છે. અત્યારે મિત્રો ભયંકર વસ્તુ સામે આવી ગઈ છે. આપણે બરાબર એક ત્રીજું મર્ડર આવી ગયું છે આપણા સામે. અને શીનું પણ હા બરાબર કાચેંડાનું મર્ડર કરી નાખ્યું છે કે આમ જો તમે ખાલી બહુ અંદર આમ નજીક જઈને બતાવ્યા જેવું નથી. ચલો કન્ટિન્યુ આપણો સફર કન્ટિન્યુ કરી નાખ્યો. એ બધું ના જોવાય તમારે. ચલો મિત્રો તમને એક જોરદાર જાદુ બતાવો આજના વિડીયોમાં. તમે જુઓ આ બાજુના રસ્તે કઈ વરસાદ ઓછો પડેલો બરાબર, તો આ બાજુ કાંઈ છે નહીં અને આટલેથી આ બાજુ મિત્રો જુઓ વરસાદે ભૂકા કાઢી નાખે ને તો પાણી હા કે નહીં. આને કહેવાય જાદુ. બરોબર, આવું શેના કારણે થાય તમે મને કમેન્ટ કરો. મિત્રો અમે 3 કિલોમીટર ચાલ્યા છીએ. બરોબર, અમે ભેમાભાઈના ખેતરે આવી ગયા. જો આ ડેલો રહ્યો ને એના અંદર જઈએ એટલે થોડુંક આગળ જઈએ એટલે ખેતર આવો ભેમાભાઈનું. સાચી વાત ભેમાભાઈ? અહીંયા એને ચાલુ થઈ જાય એટલે અમે આ બધું શેડતા જ તામ એવું તારે નહીં શેડતા. તો મિત્રો હા ને ભેમો અહીંથી રોજ ઘરે જાય અને ઘરેથી પાછો આવો 3 કિલોમીટર. બરાબર, તમને એવું થતું હશે કે 3 કિલોમીટર કે પણ સબૂત તો બતાવો. સબૂત બતાવો તમને. એ આ લેબડો રહ્યો કે નહીં, હા મેં તમને દેખાય અહીંયા કાન પથ્થરો હશે, હું તમને બતાવું. ચાલો જો મિત્રો આવી ગયો પથ્થરો. ત્યાં સામે પેલું બાવરિયો રહ્યો અહીંયા કાન આ ભાઈનો ડેલો હતો અને આ છે પથ્થરો. 3 કિલોમીટર કમ્પ્લીટ. મિત્રો 3.5 કિલોમીટર જેટલો અંતર કાપ્યું હોય ને હવે પગમાં કાંઈ થોડોક દુખાવો ચાલુ થયો. કેમ કે મિત્રો ઘણા સમયથી અમે બહાર જ નહીં નીકળ્યા. બરોબર, બહુ આખું આમ ટ્રાવેલિંગ કર્યું નથી ચાલીને. આમ તો અમે શિયાળો આવે ને એટલે આ જ રસ્તા ઉપર અમે 5 કિલોમીટર રનિંગ કરતા હોય. બરોબર, તમને ખબર જ હશે, આગળના વ્લોગ જોયા છે ને એને બધાને ખબર જ હશે. દિવસનું 10 કિલોમીટર થઈ જાય અમારા. અમે 5 કિલોમીટર રનિંગ કરીએ અને પછી પાછા ચાલીને જઈએ એટલે 8-10 કિલોમીટર જેવું તો થઈ જ જાય. પણ હમણાંથી મિત્રો અમે બહાર નીકળ્યા જ નહીં એટલે અત્યારે પગનો દુખાવો ચાલુ થઈ ગયો. 3.5 કિલોમીટર. તને દુખાય? મને તો ખાલી આ દુખાય. તે ઉઘાડા પગે છે મેડમ? ખાલી આમ ખોલા થાય પગ. આમ જોઈ લ્યો જેવી મજા આવે મિત્રો ઉઘાડા પગે આવા રસ્તા પર ચાલવાની. મારે તો એક હાથે કેમેરો અને બધું સેટ થયું નહીં ને કે આપણે પગ ચંપલ કાઢી લે. શું ચેક કરો તમે, કેવો જોરદાર વ્યૂ આવી ગયો અહીંયા. બરોબર, હવે આપણે મસ્ત ફોટો શૂટિંગ ને બધું કરીશું અહીંયા. બરોબર ને ભેમાં પાડવા ફોટા? હવે ને હાલો જોરદાર ફોટો શૂટિંગ કરી હવે ભેમ ભાઈ. हम चले एडवेंचर पर. મિત્રો જો રસ્તાની સાઈડમાં બધું કચરો પડી ગયો. કંપનીમાં બધું બીજું વેસ્ટ સામાન બધું નાખી ગયેલા જો રોડની ધારમાં. અને રસ્તો જો અત્યારે હવે અમે હાઈવે પર નથી ચાલુ મિત્રો. હાઈવે પર તો બહુ ચાલે. હવે અહીંયા ચાલીશું. લાકડું જો સેફ્ટી માટે લાકડું લઈ લીધું હોય. કંઈ જીવજંતુ આવે તો ઉડાડી દેવાનું. મિત્રો જીવજંતુને મારવાના નહીં પણ તગડી દેવાના. બરોબર, અમે મારી નાખશું નહીં, તગડી દઈશું. તો ચલો કન્ટિન્યુ. પગ બગડતા નહીં કેમ? બીજું આવી ગયું આ ધારે પર જઈને બધા મને તો આ કહાણી મારો ઓલે જતો રહે. હવે નોર્મલ વસ્તુ છે. હવે કૂદશે ગાઈસ. યે હવે હું એ જોઉં મિત્રો. ચેન જવું પાછી ગાડી સિલેપ મારી ગઈ થોડીક. ચલો શું અહીંયા કાન કશું નહીં. વીડમાં મિત્રો પેલા ગાયો રાખે ને મિત્રો આની અંદર વીડ હોય તમને દેખાય છે. જુઓ મોટું હોય વીડ હોય આની અંદર મિત્રો. મેં તમને જે વીડ દેખાયું એની અંદર ને મિત્રો ગાયોને રાખવામાં આવે. બરાબર, અંદર બધું ગાયોની સેવાઓ કરવામાં આવે. ઉતરી જાય નહીં નેહરી જાય બાજુ. અને તો ગારો હોય નથી ભેંસું રખડેલી ને મિત્રો એટલે
ગારો થઈ ગયો, કાંટા એવા સમજો, કાંટા કેવા આ પગમાં વાગી જાય તો ભૂકા નીકળી જાય. અને પાછા જૂના કાંટા, નવા કાંટા નહીં. જો મિત્રો અત્યારે ઓફરોડિંગ ચાલુ અમારું, હુમન ઓફરોડિંગ. તમે કોઈ દાડો જોયું નહીં હોય, આજે આપણા વિડીયોમાં જોઈ લો હુમન ઓફરોડિંગ શીને કહેવાય. જો અહીંયા મસ્ત હાઈવે ઉપર હેડે એવો, તો અમારા મગજમાં એવું પૂછ્યું હેડા ને અત્યારે તો અમે જો જ્યાં આગળ હેડી રહી. આની અંદર કંઈ ગમે હોય શકે, જીવજંતુ, ઘોઘાબાપ, એરંડું ગમે ત્યાં ડંખ મારીને જતું રહે ને તો અહીંયા સીતારામ થઈ જાય. તો અમે અહીં હેડવી રિક્સ લઈને. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી. કોની રાહ જોઈ રહેશો તમે? રસ્તા પર હેડવી ને મિત્રો, આ રસ્તા પર હેડવી ને તો એટલો બધો થાક નહીં લાગતો. આની અંદર મિત્રો ગારામાં હેડી હેડીને એવો થાક લાગે કે વાત જ જવા દો. બેટરી વધારે ખાય મિત્રો. સમજો ગારો ચો ફાટી ગયો ચંપલમાં. હવે ગારો ઉખડવો પડશે પહેલાં. એટલે ગારે ઉખડવાની નિંજા ટેકનિક આપણે હવે કાઢવું પડશે ગારો. તો આપણે પિન્ટાભાઈની ગારો કાઢવાની સ્ટાઇલ તમે જોઈ લીધી, હવે મારી જુઓ. તેરી ઝલક સરફી શિવલ્લી, તેરી ઝલક સરફી. મિત્રો હજુ અમે 4 કિલોમીટર કમ્પ્લીટ નથી કર્યું, તો હવે થઈ જવા દે બરાબર. થોડુંક દાખવું 4 કિલોમીટરનો દાખલો, પણ મિત્રો એટલો બધો થાક લાગ્યો ને કે વાત જ જવા દે. અમે બે ભાઈએ જો આરામ કરીએ, ગંડારા પર બેઠા. જો આ ગંડારું છે એની પર મસ્ત બેઠા છીએ. શું કે એમાં મજા આવી? હા બહુ તે હજુ મેં તો એક મેમ્બર આવ્યો ને તો બહુ મજા આવત, પણ કંઈ વાંધો નહીં, નથી આવ્યો તો. આમ તો જો હાઈવે પર ચાલતું આવવાનું હતું તો કંઈ વાંધો નહોતો, પણ આવા ગારામાં આડી આડીને આવ્યા ને એમાં મિત્રો થાક લાગી ગયો બહુ. મિત્રો જોઈએ જો અમારામાં શક્તિ રહેશે ને તો અમે 5 ને 5 10 કિલોમીટર પણ કરી નાખશું. ને 8 કિલોમીટર તો હવે થઈ જ જશે બરાબર. જો 4 કિલોમીટર આમ જશું પછી 4 કિલોમીટર પાછા ઘરે જશું એટલે 8 કિલોમીટર થઈ જશે. તો જોઈએ છીએ હવે શું થાય. હવે વિડીયોમાં બને જ બધી ખબર પડી જશે. અત્યારે મિત્રો અમારું 4 કિલોમીટર ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. અને પહોંચી ગયા છે અમારા ગામની અને ઓગણ ગામની બંને ગામની વચ્ચે અને વીડ આવેલું બરાબર. મોસ્ટ વિશાળ, એટલી બધી જ વિશાળ જગ્યા ને કે વાત જ જવા દો. આની અંદર મિત્રો આ જમીન રહી ને ગૌચર જમીન એટલે કે વીડ છે બરાબર. તો અહીંયા જો મસ્ત મજાનું મંદિર છે, તો અહીંયા આવતી પહેલાં દર્શન કરીએ અને પછી તમને હું કિલોમીટરનો પથરો બતો બરાબર. આ લેમડો રહ્યો કે નહીં, અહીંયા એની નીચે જ છે કિલોમીટરનો પથરો. તો ચલો ફટાફટ આપણે આવતી પહેલાં દર્શન કરી લઈએ. પિતૃ કૃપા લખ્યું હોય તો મને બતાવજો મંદિર. અહીં લખ્યું છે જો પિતૃ કૃપા. તો મસ્ત દર્શન કરી લો અહીંથી. તે આપણે બધું પગનું બધું ગારાવાળું બગડ્યું એટલે આપણે અંદર નહીં જઈએ. અને બીજું અહીંયા મંદિર, ત્યાં પણ દર્શન કરી લો તમે અહીંથી જ. આ મોટી વિશાળ જગ્યા દેખાય ને એની અંદર પહેલાં કશું નહોતું મિત્રો, પણ અત્યારે જો કેટલા બધા ઝાડવા વાવી દીધા. આ બધા ઝાડવા ઉછળશે પછી જોરદાર મજા આવશે. એ બધા ઝાડવા મિત્રો મોટા થશે ને એ પછી જોરદાર વ્યૂ આવશે. એની અંદર આપણે કોઈક દિવસ ફરવા આવીશું બરાબર. બધા ઝાડવા ઉછળી જાય ને એટલે જંગલ જેવો વિસ્તાર થઈ જવાનો છે, એટલા બધા ઝાડવા વાય અંદર. તો ચલો સૌથી પહેલાં હું તમને છે ને આપણો 4 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયું ને એનું સબૂત બતાવી દઉં. હવે અહીંથી આગળ આપણે જવું નથી, નહીં જન પેમાં શું કેવું તારું? જીમ કરવાનું, જીમ કરવું એમ જ કહી રહ્યું. હજુ મારા હા ભેંસું લેવા જવાનું મિત્રો, એટલે હવે ઘરે જઈએ. ઘરે જતાં 4, 4:30, 5 વાગી જાય કે નક્કી નહીં. હજુ ઘણું બધું છેટું હોય, 4 કિલોમીટર થાય હજુ અહીં છેટું. તો જો મિત્રો આ 3 કિલોમીટરનો પથરો આપણે 4 કિલોમીટર હેડ્યા અને આ છે ઓગણ જોઈ લો. તો 4 કિલોમીટરની અંદર 3 કિલોમીટર ઉમેરી દો એટલે છેલ્લા થાય 7 કિલોમીટર થાય બરાબર. તો અમે 4 કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે 3 કિલોમીટર હજુ હેડશું ને એટલે ફાઇનલી પહોંચી જવું ઓગણ. પણ હવે આપણે અહીંથી આગળ જવું નથી, અહીંથી 1-2 કિલોમીટર જઈને આગળ એટલે પછી હા ને રાયણું આવે મસ્ત. તો અમે ઉનાળામાં ગયા હતા અને કોઈક દિવસ જઈશું એટલે બતાવીશું. અત્યારે તો નવરાશ નથી બતાવવાની. તો ચલો હવે અહીંથી આપણે વરામણા કરી લઈએ. જશું ને ઘરે આવતા? ચલો મિત્રો હવે પાછા વરતા વરી જશે. તો કન્ટિન્યુ, કોઈને લિફ્ટ લેવાની નથી, ચાલીને આવ્યા ને ચાલીને જવાનું હોય. તો બ્લોગમાં બને રહેજો, મજા આવી જશે. અત્યારે મિત્રો પવન જ નહીં આવતો બરાબર. એટલી બધી ગરમી થઈ રહી કે વાત જ જવા દો. અને હવે મને એવું લાગે કે કમિંગ સૂન વરસાદ જોરદાર ભૂકા કરી નાખશે કલાક અડધી કલાકમાં. તો ફટાફટ આપણે બને એટલું સ્પીડમાં ભેગા થઈ જવી નહીંતર હા ને પછી લેવાના દેવા થઈ જશે બરાબર. પાછું સાથે આપણે બાઇક પણ લાવ્યા નથી. તો ચલો કન્ટિન્યુ. અને હજુ મિત્રો આરે વિડીયો પત્યો ને હે ને એક મસ્ત વિડીયોનું અનાઉન્સ કરી દઉં બરાબર. આપણે સાયકલ ટ્રેકિંગ માટે આવવાનું છે. જોરદાર વરસાદ થઈ જાય, થોડોક વધારે વરસાદ થાય, મસ્ત લીલોતરી થઈ જાય એ પછી હું અને પેમો કે કોઈ બી માણસ હશે આપણી સાથે બરાબર આવશું સાયકલ ટ્રેકિંગ માટે બરાબર. ને તૈયાર છે ને તું? હા તૈયાર. કોકની સાયકલ ગોતી લઈશું મફતડી 1-2 જઈ બરાબર. અને પછી આવશું સાયકલ ટ્રેકિંગ કરવા માટે. તો એ વિડીયોની પર રાહ જોજો, તમને જોરદાર મજા જશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. સબસ્ક્રાઈબ કરેલી હશે ને તો તમને મજા આવશે. તો મિત્રો જો આર્યું ચેડું રસ્તામાં આવી ગયું બરાબર. વાહન ચાલકો બાઇક ચાલકોને નડેલા સાઈડમાં કરે છે. આપણો ભેમો સેવા ભાઈ માણસ જોઈ લો ચેટલો દયાળુ થઈ ગયો હમણાં. તો વાગે નહીં. ચલો ઓકે. તો મિત્રો થાક તો હમણાં બંને નહીં એટલો બધો લાગે કે વાત તો જવા દો બરાબર. પણ અત્યારે અમારે રનિંગ કરવાનું બરાબર. અમે 2 રેસ લગાવી છીએ. કોણ સૌથી પહેલાં ઊભું રહી જાય બરાબર, આગળ રહેવાનું.
તો સૌથી પહેલાં મિત્રો જે દોડતા ઊભો રહી જશે એ હારે જશે અને જે દોડ કરશે એ વિનર. બરોબર? ઓકે ઓકે ઓકે. ઓકે તો ચલો મિત્રો અમે રેસ શરૂ કરી છે અહીંયા. મસ્ત આવી જાય. શું દોડવા માટે ડાયરેક્ટ ચીટિંગ કરીશ નહીં? 1 2 3 સ્ટાર્ટ ગો. તારી મોર થઈ જવાનું. સૌથી પહેલાં તારી મોર પહેલાં પોકી જવાનું ડેરે. દોડજે. મારા વાર તો મિત્રો જો રમણ ભમણ થઈ ગયા. દોડજે. જલ્દી વે. મિત્રો મોર તો નહીં થવા દેવાનું. જલ્દી થાકી જવા દે છે. હા એક હાથે મિત્રો મોર થઈ ગયો. ગાઈસ ઠૂસ ને હારી ગયો તમારા ભાઈ. સમન સાઈડ કાપે. શું થઈ ગયું ફાઇનલી મિત્રો આપણે ભેમને હારી દીધો. ફૂકાને હારી ગયો. ચક્કર આવ્યો થઈ ગયું. જો અત્યારે અમે વિહામો લ્યો. આજ દેવાભાઈ તો જો હુઈ ગયા. જો મિત્રો બહુ બધો તમારો ભાઈ થાકી ગયો છો તો પાછો વારી વિહામો લીધો. બરાબર? જો અત્યારે હું તો ડાયરેક્ટ હુઈ જ ગયો હું. ઘણા સમયથી બહાર હાડવા નીકળ્યા નહીં એટલે બધું બહુ થાક લાગી રહ્યો મિત્રો. મને પણ થાક એવો જ લાગ્યો હો. વરતા અમે 2-3 કિલોમીટર કાપી લીધું હોય અને પાછો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો. બરાબર? જેમ જાય વરસાદ વધતો જાય છે મિત્રો મુસીબતનું પહાડ આવી રહ્યું છે અમારી સામે. બરાબર? હવે મોબાઈલ પાછા બધા ઠેલીમાં મેકવા પડશે ને પલળી જશે બધી. જો વરસાદ આવે તમે જુઓ. જેમ જાય વધતું જાય એમ તો ચાલુ વરસાદે હિંમત વાલા હું મિત્રો જોરદાર તમને વસ્તુ બતાવો અત્યારે જો અહીં મધ બેઠું જુઓ. અમારી મધ નહીં દેશી મધ એટલે કંઈ કરશે તો નહીં. કાઢે તો વાંધો આવે એવું નહીં. તને રિએક્શન ચડે મધ કાઢે? મને તો આવડો ગટ્ટો થઈ જાય. મને મિત્રો રિએક્શન આવતું નહીં પણ આપણે રિક્સ લાવવાની સર જવા દે. તો ફાઇનલી મિત્રો અમે ચાલતા પહોંચી ગયા છીએ પહેલા પથરે. બરાબર? જ્યાંથી મેં તમને પથરો દેખાવાની શરૂઆત કરી હતી ત્યાં પહોંચી ગયા. જોઈ લો 6 કિલોમીટર 6 કિલોમીટર અહીંયા અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હજુ કન્ટિન્યુ ચાલુ જ છે ચાલવાનું. બરાબર? અમારું અમે કોઈની લિફ્ટ લીધી નથી. તો મિત્રો આવું સુંદર વાતાવરણ હોય, ધીમો વરસાદ આવી રહ્યો અને આપણી સાથે ભેમાભાઈ કલાકાર હોય. તો ચલો મિત્રો આપણે ભેમાભાઈને અને જોરદાર ગીત ગવરી નાખીએ. બરાબર? આમ પહેલાં મોસમ ચેક કરો. જો જોરદાર મોસમ હોય ને ભાઈ. આવો મોસમ જોવાય ને તો ગામડામાં આવું જ પડે તમારે. લે યાર ભાઈ ગીત ગાઈ નાખ્યા જોરદાર. મેઘ વર્ષે છે આજ ઝરમર ટહુકી વીજળડીને લાગે એનો ડર. કેમ કરી જાવું એને મળવા, જાવું તો પડશે મેઘ મળવા. ભાઈ મિત્રો એક બીજું એક ગીત યાદ આવી ગયું હે. ગઈ નાખું એક. ગઈ નાખો તમે. ઢબકતી વીજળી મેઘ વીઠળો કઈને વરહે રોકાઈ જાને મેહુલિયા મારી વાલી મને વઢશે. મિત્રો ભેંસુ ચરની પણ જો ઘર બાજુ હેડી રહી આને મારવાની ઈચ્છા લાગે આપણને. પાછી વરા શું હે એક સિંગડો તો હેઠે પડી ગયું પણ નાટક કરી રહી છે. નહીં હતો હાલે જતી રે કઈ નહીં કહેજો. એ નહીં કઈ કરી જતી રે. આ તો મિત્રો જો હેવાલી થઈ ગઈ. આ મારી હેવાલી થઈ ગઈ. જો કશું જ કહેવાય ને. જો જતી રહી. એટલે ભેમાં ભેનો સ્કોર્પિયો ઉપડ્યો. પાછા અમે અમારા ગામડાની શેરીમાં પહોંચી ગયા છે મિત્રો. બરોબર? આવી જોજો આપણે દલિત વાસ જોઈ લો તમે જ કુદાડો જોઈ ભાઈ ના જ જોઈ. અને કાચબો ગાઈશ કચુઆ મિલ ગયા એ જવા દે હેરાન નહીં કરો આપણે. પાછી પેલી નેવારી જો આંકડી નેવારી એડવેન્ચર વાળી નેવારી. તો આપણા ભેમાભાઈનું તો કરાઈ ગયું. બરોબર? આજો ભેમાભાઈનો ફોડો અને એમનું આ ટ્રેક્ટર રહ્યું ને એમસી વાળા ખેતરમાં હર કાઢી નાખ્યું. ટેમ્સી બ્રાન્ડિંગ પડી નહીં ગયા. હજુ હુકાવા દો થોડું પછી હજુ કમબેક થશે તે પછી ઉખેડવાનું ચાલુ કરવાનું કે સારું. ચાલો તાન હવે ફરીથી કોઈ બીજા વિડીયોમાં મળીશું. અરે જો આપણે ભેમાભાઈનું ઘર. તો ચલો બાય બાય મિત્રો. ટાટા ભેમાભાઈ. તો મિત્રો અસલી એડવેન્ચર તો તમારા ભાઈનું હવા શરૂ થયું કહેવાય. બરોબર? આમ જો અહીં ગારો ચેવો કોઈ હેડીને ચાલુ એને હગડ પડેલા હે અને જો આપણે પણ હવે ઉઘાડા પગે હેડવાનું ચાલુ કરી દીધું હોય. હું અત્યારે આવ્યો છું મિત્રો ભેંસું ગોતો માટે. બરોબર? અને ચપ્પલનો વજન એટલો બધો થઈ ગયો ને તો ગારો હલવાનો એટલે કે એની વાત જો. બરાબર? કિલોના ચપ્પલ થઈ ગયા અને આપણે જો ગારામાં હેડવાનું ચાલુ કરી દીધું હોય 2 પગે ને 2 પગે. અને ભેંસું ચાઈ દેખાતે નહીં આટલામાં. હજુ તો જેટલું હેડવું પડશે આજ તો મિત્રો 8-9 કિલોમીટર હેડીને આવ્યા અને આ બીજું હેડવાનું જો ખેતરમાં. અત્યારે હું મારા ઘરથી
2 થી 3 કિલોમીટર દૂર તો હશે જ તે. તો આજનો દિવસ તો મિત્રો ફૂલ એડવેન્ચરવાળો થઈ ગયો તમારા ભાઈનો, બરાબર છે. જોઈ લ્યો આ જો ગારાવાળા ક્ષેત્રમાં રખડી રહ્યો હું અત્યારે. ભેંસું આટલામાં ચાઈ એટલે ચાઈ દેખાતી નહીં મારી બેટી, જબ્બર કરીએ. આવતી જ નહીં મિત્રો ઘરે, કાલની જતી રહી ને તે હજુ આવી નહીં. આ જો મિત્રો કેવી બીક લાગે એવી સુમસાન જગ્યા હા, અને ઉપરથી વાતાવરણ એવું હોય ને બીક લાગે એવી સુમસાન જગ્યા હા. અને અહીંયા તમારો ભાઈ એકલો હજુ લ્યો ભેંસું ગોતી રહ્યો છે. ભેંસું મળી જાય તો સારી વાત છે. કહાણીમાં આગળ હેડા જશું ને એટલે પાછું પાણી ભરેલો હશે. અહીંયા જીવજંતુની તો બહુ જ બીક મિત્રો. કબાબ એરંડું સાપ તમે જે કહેતા હોય એ તો અહીં બહુ જ રહે પાછું. જુઓ આ ચેવડો મોટો રાફડો દેખાય તમને, આ જો ચેવડો મોટો રાફડો દેખાય તમને, મોટો હે રાફડો. અહીંયા તો મિત્રો ઘોઘા બાપનું સાપનું તો હો ને ઘર કહેવાય, ઘર બહુ જ રહેવું. તો અહીં ધ્યાન રાખીને આડવું પડે ને ગમે ત્યારે ડંખ વાગી જાય. એ ગાઈસ પાછું ભરવું પડશે આઈને પાછું આપણે. આમ જાય એવું નહીં, આગળ જો પાણી ભરેલું આવી ગયું. અહીં આગળ પાણી ભરેલું હોય, આમાં પાણી હોર તો જવાય નહીં અત્યારે. બેરંડમ બધું હશે. એક કામ કરો અહીંયા શોર્ટકટ અહીંને જતા રહીએ આપણે. અહીંના ખેતરમાં પાછું આપણે શિયાળું હતું ને, અહીંથી આપણે ખેતરમાં જશું અને આગળ એક શિયાળું આવે. આ જો મિત્રો પગ ચેલા અંદર ખૂચે સમજો એ ગાઈસ, પગ ચેલો અંદર ખૂચી ગયો. હજુ તો આખું મેં ને જેટલું જોવે એટલું બહાર આપ્યું જ નહીં એની અંદર. ઓ ગાઈસ અને અહીંયા પાછું શિયાળું હજુ અહીંને આપણે જવાનું, એટલા માટે આરે રસ્તો તો જો આપણે ઇસ્તેમાલ કરવો જ પડે. તો ચલો મિત્રો ફટાફટ આપણે આ શિયાળીને હવે નીકળી જઈએ અને બાઇક જોડે પહોંચી જઈએ અને પછી આમ બીજા ખેતરોમાં નજર નાખીએ, આપણે ભેંસું ગોતીએ. બરાબર અત્યારે 5:30 ઉપર સમય થઈ ગયો. હમણાં ઘડીક વારમાં અંધારું થઈ જશે, ખબર નહીં પડે. 2 દિવસથી મિત્રો સુરત દાદાને તો જોયા જ નથી આપણે. પહેલાં શિયાળીને તો આવી ગયા, પણ આ શિયાળીને ઉર બાજુ જવાનું નહેરમાં. બરાબર આગળ નહેરમાં પાણી ભરેલું એટલે આપણે ખેતરમાં આવવું પડ્યું. હવે શું કશું નથી. ચલો હવે મિત્રો આ શેડામાંથી જવાનું મુશ્કેલ છે મિત્રો. આ જે ગરબાડું હોય એ જગ્યાએ જવાનું મુશ્કેલ છે થોડુંક. કાંટા બૈડામાં તાર વાગે ભેંસની જેમ. ફાઇનલી નીકળી ગયા મિત્રો. આજે મિત્રો તમને ભેંસોના હગડ દેખાય ને, એ તાજા હગડ હોય ને એવું લાગતું હતું, એટલે મેં હગડે આવ્યો હતો. પણ મિત્રો એક ભેંસનું બચ્ચું દેખાતું નહીં આ બાજુ. આપણે મિત્રો બાઇકની સાઈડમાં ચપ્પલ લગાવી હતું તો એમાં એક ચપ્પલ પડી ગયું યાર ગાઈસ. હવે પાછું ગોતવા જવું પડશે દોડ નકર જેટલું મોડું થઈ ગયું. આટલું બધું એડવેન્ચર તો મિત્રો વાત જ જોરદાર એડવેન્ચર થઈ ગયું. હાથ તો ફટાફટ જવું પડશે. ક્યાં પડ્યું છે ચપ્પલ? 1/2 કિલોમીટર જેટલું આખું પડી લાગે. અત્યારે મિત્રો 6:40 જેવો સમય થઈ જશે અને ભેંસું બધું ગોતીને ફાઇનલી ઘરે આવી ગયો છું. બરોબર અને હાલત દેખ શકते हो ગાઈસ, બધું ચું બગડ્યું ખતરનાક. ચલો મસ્ત મજાનું ફટાફટ હું સ્નાન કરી લઉં.